પેલી વહુને બોલાવી, બોલે તારો સમય પૂરો થઈ ગયો, હવે તારી સાસુને નફરત કર, એટલે એની મેળે કુદરતી એનું મૃત્યુ થશે. હવે લોયરને બેસાડીને એટલું કીધું, એક વાત કહું છું, તમે જેટલી ફી લ્યો એટલી આપવા માટે તૈયાર છું. કેમ કે કોઈ મને એવી સલાહ આપશો કે મારી સાસુ વધુ જીવે? કેમ તો કે એને ખોટો ખોટો પ્રેમ કરતા કરતા હવે હું એને સાચો સાચો પ્રેમ કરવા માંડી ગઈ છું. હવે મારી સાસુનું જો મૃત્યુ થશે ને તો મારું પણ મૃત્યુ થઈ જશે, એટલે મારી સાસુ વધુ જીવશે ને તો જો વધુ જીવીશ. મને એવી કોઈ વસ્તુ કહો કે મારી સાસુ વધારે જીવે. ખોટો પ્રેમ પણ માણસને સાચા પ્રેમ તરફ દોરી જાય છે, એટલું યાદ રાખજો દોસ્તો. સાસુ પ્રત્યે નફરત કરનારી વહુઓને પ્રાર્થના કરું છું, નફરત ન કરશો. એ પણ એક માં છે, એની વૃદ્ધાવસ્થા હોય, એના હાથ પગ કાપતા હોય તો એની સેવા કરજો. માં અદ્ભુત પાત્ર છે, એટલું યાદ રાખજો. આવો હું માની વંદના કરવાને માટે જઈ રહ્યો છું. ઘરની માલિકો જમનારા 4 હોય ને પીરસતી વખતે ખબર પડે કે રોટલા 3 છે, તો એ વખતે કોઈ બોલી ઉઠે કે મને ભૂખ નથી, મારે આજે 11 છે, મારે ખવાય એમ નથી, તો એ ઘરનું કયું પાત્ર હશે? માં હશે. પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે એનું નામ માં છે. જેમાં કાઢી દોસ્તો શું છે સાંભળજો. મારા માતૃશ્રીને ગયા ને આજ 6.5 વર્ષ થઈ ગયા છે. માં તો વહી જાય પછી જ ખબર પડે કે દુનિયાની અંદર માં શું છે. દોસ્તો એક શબ્દ તમને કહું છું, એક વાક્ય કહું છું જે હૃદયમાંથી નીકળે છે કે સ્વર્ગની અંદર માં છે કે નહીં એની મને ખબર નથી, પણ માના ચરણોની માલિકો સ્વર્ગ છે ને એને મેં જોયું છે, એટલું યાદ રાખજો દોસ્તો. અદ્ભુત પાત્ર માનું છે. તમને ભગવાને જો કોઈ માં આપી હોય તો મારી હાથ જોડીને તમને બધાને પ્રાર્થના છે કે તમે તમારી માની ખૂબ સેવા કરજો. માં વહી જશે પછી તમને ખબર પડશે, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે, એટલું યાદ રાખજો. માને ખૂબ લાડ લડાવજો. માની વૃદ્ધાવસ્થાને સંભાળી લેજો. ત્રીસ વર્ષની યુવાન માના ખોળાની માલિકો 15 દિવસનો બાળક રમી રહ્યો છે.
16મા દિવસે બાળકના પિતાનું અવસાન થયું. આખા સમાજે આવીને યુવાન માને સમજાવી કે બેન બીજા લગ્ન કરી લે. માએ ના પાડી. કેમ? મારો દીકરો હેરાન થાય. માં પોતાના દીકરાને મોટો કરવા માંડી ગઈ. દોસ્તો, માં 60 વર્ષની થઈ, દીકરો 30 વર્ષનો યુવાન થયો, ફેક્ટરીનો માલિક બની ગયો, બંગલાનો માલિક બની ગયો. માને એમ થયું કે મારા સુખના દિવસો આવશે. રોજ સવારના પોરમાં માં પોતાના દીકરાના કપાળની માલિકો એક ચાંદલો કરે છે. જ્યારે દીકરો કામે જાય ને એક દિવસ સવારના પોરની માલિકો દીકરાએ માથી મોઢું ફેરવી લીધું. માં, મહેરબાની કરીને હવે બહાર જતા હું ત્યારે તું મને તારું મોઢું નહીં બતાવતી. કેમ બેટા? કઈ નહીં માં, કારણ પૂછવાની જરૂર નથી. અરે મને મોઢું નહીં બતાવવાનું. શું કામ બેટા? દીકરો યુવાન થાય ને, અરે નાનકડો દીકરો જો માની સામે બોલતો હોય ને તો એ માના હૃદયની માલિકો દુઃખ પહોંચે. પડી દીકરાને જ્યારે દુઃખ વેઠી વેઠી એને મોટો કર્યો હોય ને પછી દીકરો જ્યારે પરણી જાય પછી જ્યારે માની સામે બોલે ને ત્યારે માને બહુ દુઃખ થાય. એનું એટલું યાદ રાખજો. માની આંખમાં આંસુડા પડાવશો નહીં, નહીતર જિંદગીની માલિકો કોઈ દી સુખી નહીં થાય. એટલું યાદ કરજો. કોઈ ધર્મ કરવાની તમારે જરૂર નથી, કોઈ તીર્થધામ જવાની જરૂર નથી. એટલું યાદ રાખજો. સવારના પોરની માલિકો ઉઠીને માને પગે લાગી લેશો તો 68 તીર્થધામની યાત્રા કરી એટલું પુણ્ય તમારી માના ચરણોની માલિકો તમને પગે લાગવાથી મળશે. એટલું યાદ રાખજો દોસ્તો. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ, મન મારે નથી જાવું તીર્થધામ. રોજ ઉઠીને માને પગે લાગજો. રોજ ઉઠીને તમારા વૃદ્ધ પિતાના ચરણોની માલિકો માથું ઝુકાવજો. હે યુવાનો, ખૂબ સુખ શાંતિ મળશે. એટલું યાદ રાખજો. માં, તને ના પાડી તારે મને મોઢું નહીં બતાવવાનું, પણ બેટા મારો કઈ વાંક ગુનો કે કઈ વાંક નથી. માં, ફેક્ટરી બંધ થવાની તૈયારીમાં છે. બેટા એમાં હું શું કરું? માં, તું જવાબદાર છે. શું કામ એને? બેટા સાંભળજો. તમારા રૂવાડા બેઠા થઈ જશે. જામનગરની સત્ય ઘટના. શું કામ બેટા? માં, બધા લોકો કહેતા હતા હું માનતો નતો, પણ આજ મારે માનવું પડશે. મારી ફેક્ટરી બંધ થવાની તૈયારી છે, એટલું બધું નુકસાન ગયું એટલા માટે. પણ શું બેટા કે માં, દુનિયામાં બધા લોકો એમ કહે છે કે સવારના પોરમાં કોઈ સારા કામે જતા હોય ત્યારે કોઈ રાંડ કે વિધવાનું મોઢું જોઈને જાય તો એને અપસુકન થાય. માં, મને તારું મોઢું જોવાથી સવારના પોરમાં તારા અપસુકન થાય છે. હે બેટા? શું રાંડનું મોઢું જોવાથી તને અપસુકન થાય છે? આ તારી માનું મોઢું જોવાથી તને અપસુકન થાય છે? આ તારી માનું મોઢું જોવાથી તને ફેક્ટરીમાં નુકસાન જાય છે? આમાં ઠીક છે, આવતીકાલથી હું ઘરમાં પડી રહીશ, બહાર નહીં નીકળું. તું નહીં જા ત્યાં સુધી. નહીં માં, નહીં. તારા ઘરમાં રહેવાની જરૂર નથી. મેં તારા માટે વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી છે. આવતીકાલે હું તને વૃદ્ધાશ્રમની અંદર મૂકી જઈશ. બેટા, આટલી મોટી સજા? હે ભાઈ, ઠીક છે. બેટા એક વાત કર. હા, મનહૂસ અપસુકનિયાળ ચહેરો જોવાથી તને નુકસાન જાય છે ને? સાચી વાત છે બેટા. મને ખબર પડી કે આવો ચહેરો જોઈ તો નુકસાન જાય. નહીં માં, સમજાય વાત કર કે બેટા તને મારું મોઢું જોવાથી નુકસાન ગયું તો સાંભળી લે, મને પણ તારું મોઢું જોવાથી 30 વર્ષથી નુકસાન ગયું. બેટા શું માં કે તારો જન્મ થયો ને 16મા દિવસે તારો પિતાનું અવસાન થયું. તારો બાપ 16મા દિવસે મરી ગયો. હું વિધવા થઈ.